હાલ તમામ વાલીઓ માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના પાંડેસરા ખાતે આવેલ આવી ભારબસ સોસાયટીમાં ધોરણ 8માં ભણતી તરુણીને માતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા તરુણીને લાગી આવતા તરુણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને સુરતમાં લેબર કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરતા પરિવારની સગીરા જે ધોરણ 8માં અભ્યાસ કરી રહી હતી ત્યારે તરુણીની માતા શાકભાજી લેવા ગઈ હતી, જે બાદ માતા પરત આવતા તરુણીએ ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં જોતા પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો। ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત રોજ સાંજના સમારે જે તરુણી મોબાઈલમાં વ્યસ્ત હતી ત્યારે તરુણીની માતાએ તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલ લઈ લીધો હતો, જે બાદ તરુણીની માતા શાકભાજી લેવા ગયા હતા અને જે બાદ તેઓ પરત આવતા નાની દીકરી સૂતેલ હતી, જ્યારે બીજી દીકરી ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા તરુણીની માતાએ બૂમાબૂમ કરતા આજુબાજુમાં લોકો દોડી આવતા હતા અને તેને તરુણીને 108 મારફત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી। તો હાલમાં એટલે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।